નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12મું ચેપ્ટર આપણે પૂરું કર્યા પછી ટૂંકમાં છેલ્લા વિડીયોમાં આપણે થોડાક નવા MCQ કે જે કંઈ હતા એ આપણે રજૂ કર્યા. MCQ હેતુલક્ષી પ્રશ્નો તો ઘણા બધા હોય, આપણને સાવ સહેલા હોય એ તો આવડી જ જશે, પણ થોડુંક કાંઈક નવીનતમ આપ્યું હોય કે નવીનતમ કાંઈક માગ્યું હોય એવા હેતુલક્ષી પ્રશ્ન છે એ આપણે અવશ્ય એની પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ. એટલે 12મું ચેપ્ટર આપણે છેલ્લા વિડીયોમાં મેં તમને કીધું હતું કે 12મું ચેપ્ટર છે એ હવે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એ આપણે પૂરું કરી દઈએ. તો આ વિડીયોની અંદર આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર 10મું વર્તુળ એની શરૂઆત કરશું. એમ તો એક પરિપત્ર સરકાર તરફથી 70% કોર્સ અને 30% કોર્સ, એમાં કુલ કોર્સમાંથી 30% કોર્સ છે એ ગવર્મેન્ટ દ્વારા આપણને બાદ કરવામાં આવ્યો છે, આવી રજૂઆત થઈ છે. અને એ પણ કોઈ જાતના આખા ચેપ્ટરે કંઈ બાકાત નથી કર્યા, સમજો. આખું ચેપ્ટર એ કંઈ બાકાત નથી કર્યું, બધા ચેપ્ટર છે, પણ દરેક ચેપ્ટરમાંથી કંઈ ને કંઈ થોડું થોડું એને ટોપિક છે એ બાદ કર્યા છે. ભાઈ એ ટોપિક આપણે એક ઉપર બીજો આધાર અમુકમાં હશે, અમુકમાં નહીં હોય. અલગ જ ટોપિક હોય તો એ કાંઈ પ્રશ્ન ન આવે આપણે, પણ એ આપણે આગલા ધોરણમાં જવા માટે એનો ઉપયોગ ક્યાંય રહી ન જાય એટલા માટે આપણે એનો અભ્યાસ ઓમાં આપણે કરશું. પણ એ અભ્યાસક્રમમાંથી બાદ નથી કર્યો. આ વર્ષ પૂરતી જ, આ મહામારીના હિસાબે આ વર્ષ પૂરતું સ્કૂલ બંધ હતી એટલે કોર્સ છે એ 30% ઘટાડ્યો, એટલે એમાંથી અમુક ટોપિકો બાદ થયા છે. એ ટોપિકોની ચર્ચા આપણે એની એક આખી ફાઇલ આવી છે, એ ફાઇલ હું તમને વિડીયો દ્વારા પછી રજૂ કરીશ. અત્યારે આપણે આ પહેલાં ચેપ્ટરની શરૂઆત કરશું. એમાં જે બાકાત છે ને બાદ કરવાનું, એ આપણે તમને હું જણાવતો જઈશ કે આ મુદ્દા છે એ પરીક્ષાલક્ષી નથી. ટૂંકમાં એમ પરીક્ષામાં અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતું નથી એવા ઘણા બધા મુદ્દા છે એ ગવર્મેન્ટ દ્વારા આપણે બાદ કરવામાં આવ્યા છે. તો એની ચર્ચા એ જ્યારે આપણે વિડીયો એનો સ્પેશિયલ એક મૂકશું કે દાખલા તરીકે સ્વાધ્યાય આવડું એમાંથી આટલા ઉદાહરણ બાકાત છે, તો એ આપણે અહીંયા જોતું જવાનું છે કે એ ઉદાહરણ છે એ અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતા નથી, એવી એને એક પરિપત્ર મોકલ્યો છે. તો ચાલો અત્યારે આપણે વર્તુળની સમજણ, વર્તુળની અંદર જેટલા પોઈન્ટ આવે છે એની ચર્ચા આપણે કરીએ.
કોઈ સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે જોવા મળતી જુદી જુદી પરિસ્થિતિઓ કોઈ સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે જોવા મળતી જુદી જુદી પરિસ્થિતિ. કોઈ એક સમતલ હોય એમાં વર્તુળ અને રેખા બે આપેલા હોય તો રેખા કઈ જગ્યાએ છે, રેખા વર્તુળની બહાર છે, વર્તુળની અંદર છે, એટલે જુદી જુદી જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનો મુદ્દો છે આ. તો એમાં આપણને આપેલી આકૃતિ એમાં રેખા છે એ અહીંયા છે, પી અને ક્યુ. પી ક્યુ રેખા છે. પછી બીજી આકૃતિ છે આ બિંદુ એ આગળ અને બિંદુ બી આગળ, બે આગળ આ રેખા છે એ છેદે છે. પી અને ક્યુ આ 2 નંબરની આકૃતિ. આ ત્રીજી આકૃતિ. તો અહીંયા વર્તુળ અને રેખા પીક્યુ છે, બે જુદી જ છે, નથી વર્તુળના કોઈ બિંદુને એ સ્પર્શ જ કરતી નથી. આ વર્તુળ અને આ રેખા, આ પરિસ્થિતિ બે અલગ જ છે. બીજામાં તો કે વર્તુળની અંદરથી બિંદુ એ આગળ અને વર્તુળ પરનું બિંદુ બી આગળ, અહીંયા આ રેખા છે પીક્યુ, પી અને ક્યુ એટલે એ રેખા પીક્યુ, એ વર્તુળના બે બિંદુમાં થઈને નીકળે છે. બે બિંદુમાં થઈને નીકળતી હોય એ વર્તુળની શું બનશે? છેદિકા. વર્તુળના બે બિંદુમાંથી કોઈ રેખા પસાર થતી હોય ને એને વર્તુળની છેદિકા કહેવાય. તો આ તો લાગુ જ નથી પડતી, બે અલગ છે. આ વર્તુળની છેદિકા બની
વર્તુળની છેદિકા, અને અહીંયા રેખા PQ છે એ વર્તુળ પરના એક જ બિંદુ એ, વર્તુળ પરના એક જ બિંદુએ સ્પર્શ કરે છે. તો વર્તુળને એક અને માત્ર એક જ બિંદુએ સ્પર્શ કરતી જે રેખા હોય, આ રેખા એક જ બિંદુએ કોઈ પણ જગ્યાએ, આમ ત્રાસી પણ થઈ શકે, અહીંયા એક બિંદુએ આમાંય થઈ શકે ત્રાસી, એવું નહીં, નીચે આમાંય હોઈ શકે, આમાંય હોઈ શકે, અહીંયા આમાંય હોઈ શકે, આમ ક્રોસમાં આમ કહીને અહીંયા આમાંય હોઈ શકે. આ લ્યો, આ એક જ બિંદુ થયું. એટલે કોઈ પણ એક બિંદુએ જો કોઈ રેખા વર્તુળને સ્પર્શ કરતી હોય એને વર્તુળનો સ્પર્શક કહેવાય. શું કહીશું? વર્તુળનો સ્પર્શક. તો આ છે વર્તુળનો સ્પર્શક. તો આ છેદિકા છે, 2 નંબર છે. આનો મતલબ એ થયો કે આ રેખા છે એ વર્તુળને છેદતી નથી. પહેલાનો મતલબ વર્તુળને આ રેખા છેદતી નથી એવો અર્થ થશે. બીજામાં વર્તુળની છેદિકા છે, રેખા છે એ, અને ત્રીજામાં આ રેખા છે એ વર્તુળનો સ્પર્શક છે. તો નીચે આપણે દર્શાવી દઈએ. આકૃતિ 1માં રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, કોઈ સામાન્ય બિંદુ જ નથી. આ કિસ્સામાં રેખા PQ વર્તુળને છેદતી નથી. આ કિસ્સામાં રેખા PQ વર્તુળને છેદતી નથી. ચાલો, આકૃતિ 1માં શું કીધું કે PQ અને રેખા PQ અને વર્તુળ, આ રેખા PQ અને આ વર્તુળ, એને કોઈ સામાન્ય બિંદુ જ નથી. આ બેયને કોઈ સામાન્ય બિંદુ નથી. એટલે એનો મતલબ એ કે રેખા PQ છે એ વર્તુળને છેદતી નથી. નીચે દર્શાવશું. આકૃતિ 2માં રેખા PQ અને વર્તુળને, રેખા PQ આ રેખા અને આ વર્તુળ, એને સામાન્ય બિંદુ કેટલા છે બેયને? આ A અને આ B, 2 સામાન્ય બિંદુ કહેવાય. કેટલા? 2 સામાન્ય બિંદુ છે. તો રેખા PQ અને વર્તુળને 2 સામાન્ય બિંદુઓ છે. આ કિસ્સામાં રેખા PQ વર્તુળની છેદિકા થાય. 2 સામાન્ય બિંદુ છે એટલે આ આ વિકલ્પમાં રેખા PQ એ વર્તુળની છેદિકા થાય. હવે આકૃતિ 3, આકૃતિ 3માં રેખા PQ અને વર્તુળમાં એક જ સામાન્ય બિંદુ કોણ? એક જ એ વર્તુળ ઉપર છે અને રેખા ઉપર છે, 2 ઉપર છે. તો એક જ સામાન્ય બિંદુ
એ છે, આ કિસ્સામાં રેખા PQ એ વર્તુળનો સ્પર્શક થાય. લ્યો, આકૃતિ 3 માં રેખા PQ અને વર્તુળમાં એક જ સામાન્ય બિંદુ એ છે, એક જ સામાન્ય બિંદુ, એટલે રેખા PQ છે એ વર્તુળનો સ્પર્શક બને. આના ઉપરથી વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા પણ આપણે આવડી જાય કે ના આવડી જાય, કે વર્તુળને કોઈ એક જ બિંદુમાં સ્પર્શ કરતી રેખા, વર્તુળને કોઈ એક જ બિંદુ એ સ્પર્શ કરતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એવી જ રીતે છેદિકાની વ્યાખ્યા એ પણ આમાં થઈ જાય. વર્તુળને બે બિંદુમાંથી, એટલે વર્તુળના કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખા, આ બે બિંદુમાંથી પસાર થઈ, જો અંદરથી પસાર થઈ, બે બિંદુમાંથી કોઈ પણ જગ્યાએથી એ બે બિંદુ ઉપરથી પસાર થાય, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુમાંથી, એ વર્તુળની છેદિકા બને, એ વર્તુળની છેદિકા બને, એટલે એને કહેવાય વર્તુળની છેદિકા. આ વર્તુળ અને આ સ્પર્શક બન્યો ને, એક જ બિંદુએ પસાર, એટલે એક બિંદુએ સ્પર્શ કરે એટલે આ સ્પર્શક બન્યો રેખા PQ. તો વર્તુળ અને આ સ્પર્શકને બેયનું જે સામાન્ય બિંદુ હોય એને સ્પર્શ બિંદુ કહેવાય. એ છે એ શું છે? સ્પર્શ બિંદુ. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. તો અહીંયા એ છે એ સ્પર્શ બિંદુ છે, એ છે એ શું છે? સ્પર્શ બિંદુ. વર્તુળનો સ્પર્શક એનો લખશું આપણે, એની વ્યાખ્યા. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને
વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ છે. અસંખ્ય બિંદુઓથી તો વર્તુળની રચના થાય છે. એટલે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ છે. ગમે તેવડું વર્તુળ હોય એના ઉપર અસંખ્ય બિંદુઓ છે. એ બિંદુ દરેક બિંદુએ એનો સ્પર્શક બને. દરેક બિંદુએ બધાની દિશા જુદી જુદી હોય. બધાની દિશા બદલતી જાય પણ એના પર અસંખ્ય સ્પર્શક દોરી શકાય. વર્તુળનો સ્પર્શક કૌંસમાં ટેન્જન્ટ ટેન્જન્ટ એનો ઇંગ્લિશ શબ્દ છે. ટેન્જન્ટ શબ્દ લેટિન શબ્દ ટેન્જર લેટિન શબ્દ ટેન્જર પરથી આવ્યો છે. તેનો અર્થ સ્પર્શવું. સ્પર્શવું એવો થાય છે. અને તે ડેનિશ ગણિતશાસ્ત્રી ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે 1583માં આપ્યો હતો. થોમસ ફિનેકે 1583માં આપ્યો હતો. 1583માં આપ્યો હતો. ત્યાર પછી સ્પર્શ બિંદુ સ્પર્શ બિંદુની વ્યાખ્યા
તો કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ, ત્રીજી આકૃતિમાં આપણે જોયું ને, વર્તુળ અને જે સ્પર્શક બન્યો, રેખા પોતે, રેખા પીક્યુ સ્પર્શક બન્યો, એ સ્પર્શક અને વર્તુળ બેયનું સામાન્ય બિંદુ કોણ હતું? એ. જે સામાન્ય બિંદુ એ હતું, બેયને લાગુ પડે એવું સામાન્ય બિંદુ, તો એ હતું ને એ સ્પર્શ બિંદુ હતું. વર્તુળનો સ્પર્શક જ્યાં સ્પર્શ કરે ને એ જગ્યા, વર્તુળનો સ્પર્શક જે જગ્યાએ ટચ કરે ને એ સ્પર્શ બિંદુ કહેવાય. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. પછી વર્તુળનો અભિલંબ, ચાલો એ પછી જોશું. અહીંયા આટલી સમજણથી આપણે પહેલું લેક્ચર છે એ પૂરું કરશું. વર્તુળનું બીજું લેક્ચર છે એ હવે પછીના સમયમાં ચાલુ કરશું. અસ્તુ.